મિત્રો, રાજકોટના ભાવનગર રોડ પર પાડાસણ ગામે વાડીમાં ખેતમજૂરી કામ કરતા અને પરિવાર સાથે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના પૂનાભાઈ ડામોરના 12 વર્ષના પુત્ર કાનાએ વાડીની ઓરડીમાં લોખંડની એંગલમાં ચૂંદડી બાંધી ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। બનાવને પગલે બાજુની વાડીમાં ભાઈના ઘરે બેસવા ગયેલા પૂનાભાઈ અને તેની પત્ની સહિતે ઓરડીનો દરવાજો ખોલતા પુત્રને લટકતો જોઈ બૂમાબૂમ કરતા પાડોશના લોકો એકઠા થઈ ગઈ મૃતદેહને ઉતારી જાણ કરતા આજી ડેમ પોલીસ મથકના જમાદાર જયેશભાઈ કુરિયા સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી કરી હતી। મિત્રો, પોલીસની તપાસમાં મૃતક કિશોર 3 બહેન અને 3 ભાઈમાં મોટો હોવાનું અને માતા પિતા કામ કરતા હોય તે દરમિયાન કાનો તેના નાના ભાઈ બહેનને રડાવી તોફાન કરતો હોય, જેની જાણ થતાં તેની માતાએ ઠપકો આપતા માઠું લાગી જતાં ઘરેથી નીકળી ગયો હતો। બાદમાં એકાદ કલાક બાદ બાજુની વાડીએ તેની માતા પાસે આવી જમવા જવાનું કહી ઓરડીની ચાવી લઈ જઈ આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે।